નમસ્કાર વાલે મિત્રો, હું મિતુલ સર આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાતની જવાહર નવોદયની તૈયારી કરાવતી એકમાત્ર યુટ્યુબ ચેનલ ચેતનની ક્લાસીસમાં. જો આપનું બાળક ધોરણ 3, 4 કે 5માં અભ્યાસ કરે છે અને તમે ધોરણ 5માં એ બાળકને નવોદયની પરીક્ષા અપાવવા માંગો છો અને એ પરીક્ષામાં પેપર કેવું હોય છે, પેપર પેટર્ન કેવી હોય છે, પરીક્ષા વિશેની માહિતી જાણવી છે, તો આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળવાની છે. આખો વિડીયો સંપૂર્ણપણે જોજો. શું એના ફાયદા છે, નવોદય આપવાથી બાળકની બૌદ્ધિક ક્ષમતામાં કેટલો વિકાસ થાય છે, માનસિક પરિસ્થિતિ એની કેટલી સુધરે છે, અને ખાસ તો આગળના ધોરણ એટલે કે ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધી અને ત્યાર પછી આઈએએસ, આઈપીએસ, જીપીએસસી, યુપીએસસી જેવી પરીક્ષાની તૈયારીઓ કરાવવા માટે પણ જો તમે વિચારતા હોય, એ લેવલમાં તમે બાળકને લઈ જવા માંગતા હોય તો ખાસ એ વાલી મિત્રો આ વિડીયો આખો સંપૂર્ણ જોજો. શું છે જવાહર નવોદય? ધોરણ 3, 4 અને 5માં અભ્યાસ કરતા દરેક વાલી મિત્રો માટે આ એક મૂંઝવતો પ્રશ્ન છે. અહીંયા તમને નવોદયની માર્ગદર્શિકા આપેલી છે. એ રિલેટેડ આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. તમને કંઈક પ્રશ્નો છે, એ પ્રશ્નો અહીંયા મેં આવરી લીધેલા છે. જનરલી જે પ્રશ્નો પૂછાતા હોય છે કે શું હોય છે, એ રિલેટેડ બધા જ પ્રશ્નોનો મેં સમાવેશ કરેલો છે. બીજું, જવાહર નવોદયની પરીક્ષા વિશેની માહિતી છે. જવાહર નવોદયની પસંદગી કેવી રીતે થાય અને એમાં પ્રવેશ કેવી રીતે મળે. પછી છે પરીક્ષા સંબંધિત સૂચનાઓ, એનું ફોર્મ કેવી રીતે ભરવું, કેવી રીતે એની ફોર્મની પ્રક્રિયાઓ હોય છે. જવાહર નવોદયની પરીક્ષામાં કયા વિષયને સંબંધિત પૂછાય છે. એ નવોદયની પરીક્ષા પાસ થઈ ગઈ પછી શું પ્રક્રિયા હોય છે. એ જવાહર નવોદય 2025 નું પેપર આપેલું છે. OMR શીટ જેમાં બાળક જવાબ લખવાનું છે, જવાબ ટીક કરવાનું છે, એ શીટ કેવી હોય છે. નવોદયની સાથે સાથે કઈ અન્ય પરીક્ષા પણ બાળક આપી શકશે અને ધોરણ 3 અને 4 ના બાળકોનો IQ ટેસ્ટ તમારે ઘરેથી ચેક કરવો છે તો કેવી રીતે કરી શકાય, એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે. પહેલું જે તમારો ક્વેશ્ચન્સ છે, વાલી તરીકેના દરેક પ્રશ્નો અહીંયા આવરી લીધેલા છે. અહીંયા તમને સાઈડમાં જે કોડ દેખાય છે, એ YouTube ચેનલ જે અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો એનો કોડ છે. આ તમે માહિતી જેમાંથી મેળવો છો, PDF જો જોઈતી હોય તો અહીંયા આપેલા નંબર ઉપર તમે મને મેસેજ કરજો અથવા તો જે WhatsApp ચેનલ છે જવાહર નવોદયની, એમાં જોડાઈ જજો. આ PDF હું એમાં મૂકી દઈશ અને PDF તમારી બાળકો સાથે અભ્યાસ કરતા બીજા બાળકો સાથે શેર કરજો. તમારા સગાવાલા મિત્ર વર્તુળમાં શેર કરજો, જેથી કરીને જે પેરેન્ટ્સ એના બાળકને જવાહર નવોદયની પરીક્ષા અપાવવા માંગે છે એને માહિતી મળી રહે. ખાસ એના માટે આ કોડ છે. પહેલું તો જવાહર નવોદય એટલે શું? એક એવી સ્કૂલ છે કે જ્યાં તમને શિક્ષણ મફત છે. શિક્ષણ મફત છે, યુનિફોર્મ ફ્રી છે, પાઠ્યપુસ્તકે ફ્રી છે, રહેવા જમવાનો ખર્ચોય ફ્રી છે અને એક વખત નવોદય પાસ કર્યું તો 12મા ધોરણ સુધીનું શિક્ષણ પણ સરકાર તરફથી ફ્રી છે. એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રી લે છે. તમારે એક પણ રૂપિયાનો ખર્ચો નથી. બીજું, કોણ આપી શકે પરીક્ષા? ધોરણ 5માં અભ્યાસ કરતા અને કોઈ પણ શાળા હોય, પછી સરકારી સ્કૂલ હોય, પ્રાઇવેટ સ્કૂલ હોય, સુમન શાળા હોય, કોઈ પણ ધોરણ 5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે. એ પરીક્ષા આપ્યા પછી તમે જે જિલ્લાના નિવાસી હશો એ જિલ્લાની નવોદયની જે સ્કૂલ છે એમાં પ્રવેશ મળશે. જે જિલ્લામાં, સમજો કે કોઈ વ્યક્તિ સુરતની સ્કૂલમાં ભણે છે તો એને સુરત જિલ્લામાં એડમિશન મળશે. કોઈ અમદાવાદની સ્કૂલમાં ભણે છે તો અમદાવાદ જિલ્લાની સ્કૂલમાં પ્રવેશ મળશે. કોઈ ગ્રામ્ય વિસ્તાર છે અને એને બનાસકાંઠા જિલ્લો લાગે છે, સમજો, તો બનાસકાંઠા જિલ્લાની નવોદયમાં પ્રવેશ મળશે. સુરતમાં અભ્યાસ કરો ને અમદાવાદમાં પ્રવેશ મળે એવું નથી. તમારું બાળક જે જિલ્લામાં અભ્યાસ કરે છે ધોરણ 5માં, એ જિલ્લાની જવાહર નવોદયમાં પ્રવેશ મળશે. બીજું, એક જ વખત પરીક્ષા અને એ પણ 5મા ધોરણમાં આપી શકાય છે.
બીજી વખત પરીક્ષા દેવામાં આવતી નથી. એ ધ્યાન રાખજો ખાસ. શું હોય છે પેપરમાં? કેવા પ્રકારનું પેપર હોય છે? કુલ ગુણ તમારે 100 છે. 100 ગુણનું પેપર છે. એમાં તમને 80 પ્રશ્ન પૂછેલા છે. 80 પ્રશ્નનો એકનો 1.25 ગુણ છે, એટલે 80 ગુણ 1 માર્ક ને બીજા 25 એટલે 20, એટલે ટોટલ 100 ગુણનું પેપર થશે. 80 પ્રશ્નો અને 100 ગુણ. બરાબર છે. કેવી રીતે હોય છે? 3 વિભાગ છે. પહેલો વિભાગ છે માનસિક યોગ્યતા કસોટી, જેમાં તમારા બાળકને પ્રશ્ન પેપરમાં આકૃતિવાળા સવાલો હશે. હમણાં આગળ જોશું ત્યારે ખબર પડી જશે કે કેવી રીતે આકૃતિઓ પૂછાય છે. 40 ગુણની આકૃતિ, 40 પ્રશ્નો, એટલે એના ગુણ થશે 50. એટલે અડધું પેપર તો તમારું 100 માંથી શેનું છે? આકૃતિવાળું. પછી અંકગણિત, એટલે કે તમારા મેથ્સને રિલેટેડ પ્રશ્નો હશે. એ છે 25 ગુણના 20 પ્રશ્નો, એટલે 25% પેપર ગણિતનું. અને પછી છે તમે જે ભાષામાં પેપર આપી રહ્યા છો એ ભાષાને રિલેટેડ પેરેગ્રાફ આપેલા હશે, અને એ પેરેગ્રાફની નીચે પ્રશ્ન પૂછેલા હશે. પ્રશ્નના જવાબ ઉપર પેરેગ્રાફમાં હશે. એમાં 20 પ્રશ્નો, એના 25 ગુણ, એટલે કે 25% ગુણ એના. આમ કરીને ટોટલ 100 ગુણનું પેપર છે. ઓકે. બીજું, નેગેટિવ માર્કિંગ હોતું નથી. જો તમારે સવાલનો જવાબ ખોટો પડ્યો તો જે સવાલ ખોટો પડ્યો એનો જેટલો માર્ક્સ છે 1.25 ગુણ, તો એટલા જ કપાય, બીજા વધારાના નહીં કપાય. જનરલી આપણે કોમ્પિટિટિવ એક્ઝામો જોઈએ ને, જીપીએસસી, યુપીએસસી, સરકારી અધિકારી બનવાની પરીક્ષાઓ, એમાં નેગેટિવ માર્કિંગ હોય. નેગેટિવ માર્કિંગ એટલે શું? કે જેમાં તમારા ખોટા પડ્યા એના તો માર્ક્સ જાય, સાચા પડ્યા હોય એમાંથી કપાય કે તમે ખોટો શું કામ લખ્યો જવાબ, એમ. એવું અહીંયા નથી. એક ફાયદો છે, પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ નથી. ઓકે. પછી છે કેટલી બેઠકો માટે આ પરીક્ષા યોજાય છે. દરેક જિલ્લામાં સામાન્ય રીતે 80 બેઠકો છે. 80 સીટ હોય છે, જેમાંથી 75% સીટ, એટલે કે 60 સીટ ગ્રામ્ય અને 20 સીટ, 25% સીટ એટલે કે 20 સીટ શહેરી બાળકોને આપવામાં આવે છે. ગ્રામ્યમાં અભ્યાસ કરતા હોય એવા અને શહેરમાં અભ્યાસ કરતા હોય એવા. પણ ધ્યાન રાખવાનું છે, તમે ગ્રામ્યમાં અભ્યાસ કરતા હશો તો તમારું બાળક ધોરણ 3, 4 અને 5 એમ સળંગ ગ્રામ્ય વિસ્તારની સ્કૂલ હોવી જોઈએ. પછી ગામ બદલાનો હોય ચાલે, પણ 3 વર્ષની સ્કૂલ ગ્રામ્ય વિસ્તારની હોવી જોઈએ. એ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી હોવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં એનું નામ બોલતું હોય એ શાળાના બાળકોને જ તમારે 60 સીટનો લાભ મળશે. જ્યારે શહેરમાં છો તો એને 20 સીટનો લાભ મળશે. પણ જો 3જા, 4થા કે 5મામાંથી કોઈ પણ એક વર્ષે તમે સિટીની સ્કૂલમાં ભણી લીધું તો તમારું બાળક શહેરી જ ગણાશે, ગ્રામ્ય ગણાશે નહીં. આનું ખાસ ધ્યાન રાખજો. 3જા ધોરણમાં બાળક ગામડે હતું, 4થા ધોરણમાં ગામડે હતું, 5મા ધોરણમાં એને સિટીમાં પ્રવેશ લઈ લીધો તો સિટી જ ગણાશે. 3જા ધોરણમાં સિટીમાં હતું, પણ 4થું અને 5મું તમે ભણાવ્યું ગામડે તોય સિટી જ ગણાશે. 3 વર્ષ ગ્રામ્ય જ હોવા જોઈએ, તો તમને લાભ 60 સીટનો મળશે, નહીતર તમને 20 સીટનો મળશે. એટલે કે શું? તો સુરત જિલ્લો છે, સુરત જિલ્લો, ચલો, તો કોઈ પણ જિલ્લામાં 2 ભાગ પડશે. એક ભાગ હશે શહેરી અને બીજો ભાગ હશે ગ્રામ્ય. હવે તમારું બાળક જે સ્કૂલમાં ભણે છે એ સ્કૂલ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે તો એને 80 સીટમાંથી પસંદગી થાય. જો તમારું બાળક ભણે છે એ સ્કૂલ શહેરી વિસ્તારમાં આવેલી છે તો એને 20 સીટમાંથી પસંદગી થાય. આટલું સામાન્ય છે. શું હોય છે? પ્રવેશ કેવી રીતે મળે છે? ધોરણ 5માં તમારે નવોદયની પરીક્ષા પાસ કરો, સાથે સાથે 5મું ધોરણ પણ પાસ કરે સ્કૂલમાં, ત્યારે 6થા ધોરણમાં પ્રવેશ મળે. બીજું, મેરિટના આધારે પ્રવેશ મળે. તો મેરિટ કેવી રીતે બને? તો કેટલા વિભાગ હતા? 3 વિભાગમાં એક હતું 50 ગુણનું પેપર, બીજું હતું 25 અને ત્રીજું હતું 25. આ 3 વિભાગમાં તમારે 40% માર્ક્સ જોઈએ.
હવે મૂંઝવતો સવાલ એવો છે, ઘણા બાળકો એવું કહેતા હોય અથવા તો પેરેન્ટ્સ એવું કહેતા હોય, અમારા એક રિલેટિવનો છોકરો છે ને એને 70 માર્ક્સ હતા, એનું સિલેક્શન થઈ ગયું. મારા છોકરાને 72 માર્ક્સ હતા, મારા છોકરાનું સિલેક્શન ના થયું. એક છોકરાને 68 માર્ક્સ હતા, સર એનું સિલેક્શન થઈ ગયું. બીજાના મારા છોકરાને 80 માર્ક્સ હતા, એનું સિલેક્શન ના થયું. પણ ક્રાઇટેરિયા શું છે? દરેક વિભાગમાં 40% માર્ક્સ હોવા જરૂરી છે. તમારા 100 ગુણમાંથી તમારા બાળકને 75 ગુણ આવી ગયા. ચલો, કેમાં? આકૃતિ અને પેરેગ્રાફમાં લઈ લીધા. આ જનરલી કહેતા નથી, કોઈ શિક્ષકો નથી કહેતા. તમે જ્યાં એડમિશન લેવા જશો ને ત્યાંય નહીં કહે. એટલે ધ્યાન રાખજો, તમારા 75 માર્ક્સ આવી ગયા, 25 ગુણનું ગણિત ખોટું પડ્યું. હવે 75 માર્ક્સ આવી ગયા, 40% તો માર્ક્સ આવી ગયા છે, પણ તોય તમારા બાળકનું સિલેક્શન નહીં થાય. કેમ કે આમાં 0 માર્ક્સ છે. તમારા ત્રણેય વિભાગમાં માર્ક્સ 40% હોવા જરૂરી છે, તો જ સિલેક્શન થશે, તો જ તમે મેરિટમાં આવશો. બરાબર છે? અને સિલેક્શન થવા માટે મેરિટમાં આવવું જરૂરી છે ને. મેરિટ વાઇઝ પછી કોઈ બાળક પ્રવેશ નથી લેતો તો આગળના ક્રમને પ્રાધાન્ય આપવામાં આવે છે. પણ ખાસ આ યાદ રાખજો, ત્રણેય વિભાગમાં 40% માર્ક્સ લાવવા જરૂરી છે ખાસ. ચલો, નવોદયમાં અભ્યાસ કરશો તો માધ્યમ કયું? તો પહેલા તો અત્યારે જેમાં અભ્યાસ કરે છે, ઇંગ્લિશ મીડિયમ છે, ગુજરાતી મીડિયમ છે, સીબીએસઈ બોર્ડ છે, આઈબી છે, જીબી બોર્ડ છે, ગમે તે હોય, પરીક્ષા ગમે તે આપી શકશે. તમારે જે માધ્યમમાં પરીક્ષા આપી શકશો. પણ સિલેક્શન થઈ ગયા પછી, તમારો નંબર આવી ગયા પછી, જે સ્કૂલમાં ભણાવવા જવાના છો ત્યાં 6 થી 8 માં ગણિત અને વિજ્ઞાન ઇંગ્લિશમાં ભણવામાં આવશે, બાકી હિન્દીમાં ભણવામાં આવશે. 9, 10, 11, 12 નું 9 થી 12 નું તમામ શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં અને સીબીએસઈ બોર્ડ દ્વારા આવશે. એટલે આ ફાયદો છે, સીબી બોર્ડ લાગશે. ઓકે, ફાયદો શું? ત્યાં અભ્યાસ કરવાનો ફાયદો શું? એક તો 6 થી 12 નું શિક્ષણ ફ્રી, રહેવા જમવાનું ફ્રી, હોસ્ટેલ ફ્રી. કે સર અમારે તો ક્યાંક એવું સાંભળ્યું છે ફી ભરવાની હોય. હા, ભરવાની છે, પણ ક્યારે? 6 થી 8 સુધી તો ફ્રી જ હોય છે. 9 થી 12 માં બાળક પ્રવેશે પછી હોસ્ટેલનો ખર્ચો દર મહિને ખાલી 600 રૂપિયા લેવામાં આવે છે. ખાલી 600 રૂપિયા. એટલે તમારા 12 મહિનાની ફી થઈ 7200 રૂપિયા લ્યો. એમાં ભણવાનું, હોસ્ટેલ, રહેવા, જમવાનું, ઇસ્ત્રી, કપડાને, પાઠ્યપુસ્તકો, તમારી તૈયારી બધું જ આવી ગયું. જો છે ડ્રેસ, બૂટ, જરૂરી સામગ્રી, સ્ટેશનરી બધું જ ફ્રી. અને જો એસસી એસટી છે, બીપીએલ કુટુંબ છે અને છોકરીઓ છે તો એને તો 6 થી 12 માં એકેય વર્ષે ફી ભરવાની નથી, 600 રૂપિયા ભરવાની નથી. ઓકે, એટલે માઇનર ફી છે કે બહુ ફી નથી. 600 રૂપિયા આપણા છોકરા 2 દિવસમાં ભાગ થઈ જાય. સફળ ન થવાય તો અમારા છોકરા પાસ ન થયા તો સાહેબ શું કરવાનું? કાંઈ વાંધો નહીં. સિલેબસ જ એવી રીતે ડિઝાઇન થયેલો છે, એટલી બધી પેનલ જબરજસ્ત હોય ડિઝાઇન કરવા વાળી કે એ સિલેબસની તૈયારી જો બાળક 3જું, 4થું, 5મું ધોરણ જે કંઈ પણ ધોરણમાં છે અને તૈયારી કરે છે તો એની બૌદ્ધિક ક્ષમતા એટલી બધી પાવરફુલ થઈ જાય કે એમાં આવતા સવાલોનાથી મોટા ભાગનો 80% સિલેબસ આગળની જીપીએસસી, યુપીએસસી જેવી પરીક્ષાઓમાં પણ સેમ છે. અને ખાસ તો આપણા ગુજરાતના વાલીઓ આ વસ્તુ પ્રત્યે જાગૃત નથી. કોલેજ પૂરી કરે બાળક, નોકરી ન મળે તો સરકારી તૈયારી કરવાની, પછી સરકારી અધિકારી બનવા માટેની તૈયારી કરે. અરે યાર, 3જું, 4થું, 5મું ભણે છે ત્યારથી નવોદયની તૈયારી કરો. 6 થી 10 નો જે સિલેબસ આવે છે એ જ બધું અહીંયા છે, એકદમ ઈઝી છે. તો તમારા બાળકના માઇન્ડમાં તમારે નાખવું પડશે કે જો બેટા અત્યારે આ ક્લિયર કરવાથી, આની તૈયારી કરવાથી ભવિષ્યમાં ફાયદો છે. સેમ ક્વેશ્ચન આવે છે એટલે બેનિફિટ બહુ છે, યાદ રાખજો. એટલે જે કંઈ પણ વાલી શ્રી, એમાં ખાસ કરીને જે એજ્યુકેટેડ વાલી છે, એટલીસ્ટ 10-12 ધોરણ ભણેલા છે, એવા વાલીઓ તો ખાસ પોતાના બાળકને ઘરેથી તૈયારી કરાવી શકશે. બીજું કે આપણી YouTube ચેનલ ઉપર સંપૂર્ણ કોર્સ ફ્રી છે. તમારે આ કોડ સ્કેન કરવાનો છે, સીધા ચેનલ ઉપર જતા રહેશો,
અને આ જવાહર નવોદયનો સંપૂર્ણ કોર્સ આપણે YouTube ઉપર ફ્રી છે. તમારે ખાલી સર્ચ કરવાનું છે ચૈતન્ય ક્લાસીસ મિથુન સર. તમને આખું અપ ટુ ડેટ આખું નવોદય ફ્રીમાં, એક પણ રૂપિયો ચાર્જ નથી. એટલે જે વાલીશ્રી ફી ભરીને કોચિંગ રખાવી શકતા નથી એને ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરે ફક્ત તમારે અડધો કલાકનો સમય આપવાનો છે દરરોજનો, ખાલી 30 થી 40 મિનિટનો સમય બસ. અને એ સાંજે તમે આખું ફેમિલી એકસાથે જો કોઈ પણ ધોરણમાં ભણતું બાળક એ વિડિયો જોશો તો તમારો માઇન્ડ પાવર કામ કરવા લાગશે. તમે બાળકો સાથે બેસીને વિડિયો, ખાલી 30 થી 40 મિનિટના વિડિયો છે, એકદમ સારી ક્લિયરિટીમાં છે, તમે વ્યવસ્થિત તૈયારી ઘરેથી કરાવી શકો એવા છે. તમારે ક્યાંય પણ કોચિંગ રખાવવાની જરૂર નહીં પડે. કેમ કે વાલીઓને પ્રશ્ન એવા છે કે કોચિંગ રખાવા જાય છે તો પ્રોપર કોચિંગ ક્લાસ મળતા નથી. જ્યાં કોચિંગ ક્લાસ મળે છે ત્યાં શિક્ષકો વ્યવસ્થિત તૈયારી કરાવતા નથી. ક્યાં તો આકૃતિ પેરેગ્રાફની પ્રિપેરેશન કરાવી દે, ગણિત તો કરાવતા જ નથી. તમને અહીંયા આ YouTube ચેનલ્સની અંદર સંપૂર્ણ આખો વિડિયો, આખો કોર્સ તમને મળી જવાનો છે. એટલે ખાસ કરીને અહીંયા પ્લેલિસ્ટમાં જશો એટલે જવાહર નવોદય આકૃતિવાળા પ્રશ્નો, જવાહર નવોદય ગણિતના પ્રશ્નો, જવાહર નવોદય પેરેગ્રાફના પ્રશ્નો મળી જવાના છે. એટલે ખાસ જે પેરેન્ટ્સને ઈચ્છા છે બાળકોને નવોદય કરાવડાવવાની, તો એ વાલી મિત્રો રોજે 30 થી 40 મિનિટ જેવો સમય આપવાનો છે ખાલી. અને બાળકોને એ સ્ટ્રેસ નહીં લાગે, સ્કૂલના ભણતર જેવું નથી, મજા આવે એવું છે. હમણાં આપણે આકૃતિ આગળ જોશું ને તો ખ્યાલ આવશે. બહુ મસ્ત મસ્ત સવાલો હોય છે, બૌદ્ધિક ક્ષમતા વધે એવા, મગજ લડાવવાનું હોય, બુકની જરૂર નહીં પડે તમારે. ઓકે, તો એવું છે. શું થાય પરીક્ષા પાસ ન થાય તો? કંઈ નહીં થાય. બાળકનું ગણિત જોરદાર બની જશે, માનસિક યોગ્યતા જોરદાર, ભાષા અભિવ્યક્તિનો વિકાસ થાય. તમને ભાષાના પ્રશ્નો પૂછાય ને એમાં બાળકને આખો પેરેગ્રાફ વાંચે, પછી સમજે, પછી નીચે આપેલા પ્રશ્નો આખા વાંચે અને પછી એના જવાબ આપી શકે. વાંચવાનું જ જતું રહ્યું છે અત્યારે, ભાષા તો બોલાતી જ નથી બહુ. હા, એ કામનું છે. અને એ ભાષામાં ભાષા રિલેટેડ જે કંઈ પણ તમને પેરેગ્રાફ પૂછાય છે ને એટલા મસ્ત મજાના હોય છે કે એમાં નવું કંઈક ને કંઈક જાણવાનું હોય છે. એક લીમડા વિશેનો પેરેગ્રાફ હતો, લીમડા વિશેના આખા એના બધા ગુણોની વાત કરેલ હતી. પછી પ્રશ્નો હતા, પાણી વિશેની વાત હતી, ફ્રૂટ ખાવાથી શું થાય છે, આપણા શરીરને કેટલા ફાયદાઓ થાય છે, ઉપવાસનું શું મહત્વ છે. આવા ઘણા બધા પેરેગ્રાફો છે. વાંચવાની મજા આવે એવા છે અને પ્રિપેરેશનમાં કામ લાગે એવા છે. ખાસ તો જનરલી તમે છે ને યુપીએસસી જીપીએસસી ક્લિયર કરેલા વ્યક્તિને મળજો, કોઈને કોઈ જો તમારા રિલેટિવમાં હોય ને, અને તમે એને કહેજો કે નવોદયની પરીક્ષાથી યુપીએસસી જીપીએસસી શું ફાયદો થાય. એ તમને કહેશે કે જો નવોદયની પરીક્ષા બાળકે આપેલી છે, સૈનિક સ્કૂલની પરીક્ષા બાળકે આપેલી છે, સીઈટીની પરીક્ષા બાળકે આપેલી છે, તો જીપીએસસી યુપીએસસી સહેલું લાગશે. કન્ફર્મ છે. આજે તમારું બાળક 5મા ધોરણમાં અભ્યાસ કરે છે અને 5મા ધોરણમાં આ પરીક્ષાઓ આપી છે, તો એ જ્યારે મોટો થશે, કોલેજ પૂરી કરશે અને સરકારી અધિકારી બનવા માટેની પરીક્ષાઓ આપશે, ત્યારે આ સિલેબસ સેમ ટુ સેમ ત્યાં છે. ખાલી લેવલ થોડું જુદું હોય, પ્રશ્નો થોડા અટપટાવીને થોડીક હાઈ રેન્જમાં પૂછેલા હોય એટલું જ. બાકી લેવલ તો આ જ છે બધું. અને એનો બેનિફિટ થશે. એટલે જીપીએસસી યુપીએસસી પાસ કરેલા કોઈ પણ વ્યક્તિને તમે મળો ને, એક પ્રશ્ન એને પૂછજો, એ તમને ચોક્કસ કહેશે કે નહીં, નવોદય અપાવડાવી જોઈએ. બીજું, ફોર્મ ફી નથી, કંઈ પરીક્ષાની કોઈ પણ એક પણ રૂપિયો ફી નથી. નેક્સ્ટ છે, તમે યુટ્યુબમાંથી ફ્રીમાં તૈયારી કરી શકો છો. એટલે ટ્યુશન ક્લાસે રખાવાની જરૂર નથી. કોઈને રખાવા છે તો કોચિંગ ચાલે જ છે અહીંયા સુરતમાં મારું. પણ જો કોઈ વાલી એફોર્ડ નથી કરી શકતા એ ફી, અથવા તો કોઈને સમયનો પ્રશ્ન આવે છે, કોઈને બેચનો પ્રશ્ન આવે છે, સવાર બપોરની સ્કૂલના પ્રશ્નો હોય, તો તમારે સાંજે અડધો પોણો કલાક કામ એ કરવાનું છે. મોબાઈલમાં ઘણી બધી રીલ્સો પાછળ આપણે કલાકો બગાડીએ છીએ, એના કરતા મોબાઈલમાં 30 થી 40 મિનિટના વિડીયો છે, મસ્ત મજાના. ઓકે, સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનો અનુભવ મળશે એને, અને જ્યારે જીપીએસસી યુપીએસસી આપવા જશે ત્યારે ખ્યાલ આવશે કે નહીં, મેં નવોદય આપી હતી ને એવું જ કંઈક અહીંયા છે. શું છે? ભારતના 27 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ તમારી સ્કૂલ જવાહર નવોદયની શરૂ છે. સીબીએસઈ બોર્ડનું શિક્ષણ હોય છે, અને એ જે સીબીએસઈ બોર્ડનું શિક્ષણ છે
એમાં 6 થી તમારે 8 ધોરણ સુધી ફ્રી છે અને પછીના ધોરણમાં મહિને 600 રૂપિયા ખાલી તમારી હોસ્ટેલ ફી લેવામાં આવે છે, બાકી એજ્યુકેશન ફી તો ફ્રી જ છે. યોજનાનો ઉદ્દેશ શું છે? આ શું કામ શરૂ કરી? જે ગ્રામ્ય વિસ્તારમાં બાળકો છે, ટેલેન્ટેડ છે, હોશિયાર છે અને ત્યાં ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી મળતું, શિક્ષણનો ક્યાંક સોર્સનો અભાવ છે, તો એવા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, આધુનિક શિક્ષણ મળે, સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોનો વિકાસ થાય, પર્યાવરણ જાગૃતિ થાય, સાહસિક પ્રવૃત્તિ કરી શકે, શારીરિક શિક્ષણ મળે, એના માટે આ યોજના શરૂ કરેલી હતી. 3 ભાષામાં કુશળતા પ્રાપ્ત કરી શકે છે, હિન્દી, ઇંગ્લિશ અને માતૃભાષા. અનુભવો અને સુવિધાના માધ્યમથી દરેક જિલ્લામાં આ શાળા શરૂ કરવામાં આવી છે. દરેક રાજ્યના દરેક જિલ્લામાં એક સ્કૂલ છે, બરાબર છે. અને આપણા ગુજરાતની વાત કરીએ તો ટોટલ કેટલી સ્કૂલ છે? જેમાં જોઈએ તો ટોટલ 33 સ્કૂલ છે. અને અહીંયા એક પછી ફૂદડી કરેલું છે એવું છે કે જ્યાં અનુસૂચિત જાતિની સંખ્યા વધારે હોય બાળકોની અને જો સ્કૂલ ખોલવાની જરૂર પડે તો એક જિલ્લામાં 2 સ્કૂલ પણ ખોલી શકાય એવું છે. એટલે ટોટલ આપણે દરેક જિલ્લામાં એક સ્કૂલ આવેલી છે. કેવી રીતે પ્રવેશ મળે ત્યાં? પહેલા તો પાસ કરી દો એટલે તમને પ્રવેશ મળી જાય એવું નથી. તમારે મેરિટમાં આવવું જરૂરી છે. મેરિટમાં આવવું એટલે શું? સમજો કે 100 ગુણનું પેપર છે, તમને કીધું હતું કે 40% માર્ક્સ મિનિમમ આવવા જોઈએ, તમારા બાળકને 45 માર્ક્સ આવ્યા એટલે 45% માર્ક્સ થયા, તો પ્રવેશ મળે? ના. તો કેવી રીતે મળે? જે જિલ્લામાં જે સીટ છે એ સીટની જે સંખ્યા હતી કેટલી? ટોટલ 80, એમાંથી 60 અને 20, 60 ગ્રામ્ય અને 20 શહેરી. હવે જે તમારા આ જિલ્લામાં 80 વિદ્યાર્થીઓ ટોપ છે એમાંથી 60 ગ્રામીણના ટોપ છે, 20 શહેરીના ટોપ છે, એને પ્રવેશ મળે. 40% માર્ક્સ આવી જવાથી પ્રવેશ નહીં મળે. ઓકે, મેરિટમાં આવવું જરૂરી છે. તમારો 1 થી 20 માં નંબર હોવો જોઈએ શહેરી કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ 1 થી 60 માં નંબર હોવો જોઈએ, એટલે તમને મળે. આવું છે. બધી પ્રોસેસ પૂરી કરવાની હોય છે અને પછી તમને પ્રવેશ મળતો હોય છે. કેવી રીતે હોય છે આખું બધું? પરીક્ષાનો સમય સળંગ 2 કલાકનો હોય છે, એટલે ટોટલ તમને 120 મિનિટ મળે છે. 100 ગુણના પેપરમાં 120 મિનિટ મળે છે. 40 મિનિટ જે બાળકો દિવ્યાંગ છે, કોઈ શારીરિક ખોડખાપણ ધરાવે છે, એવા બાળકોને 40 મિનિટનો સમય વધારે મળે છે. એને 2 કલાક ને 40 મિનિટ એટલે પોણા 2 કલાક જેવું, પોણા 3 કલાક જેવું મળે છે. પ્રવેશ માટે ત્રણેય વિભાગમાં ઉત્તીર્ણ થવું જરૂરી છે. મેં તમને પહેલાય કીધું 100 ગુણમાંથી 75 આવી ગયા, 2 વિભાગમાં, એકમાં 50 ને એકમાં 25, અને બીજામાં 0 આવ્યો તો નહીં ચાલે. ત્રણેયમાં ઉત્તીર્ણ થવું જરૂરી છે. પરીક્ષા શરૂ હશે દર અડધો કલાકે બેલ વગાડવામાં આવશે. પ્રવેશ પત્ર આપશો પછી જ તમને એન્ટ્રી મળશે. 11 વાગ્યા સુધીમાં તમારે જે સ્કૂલ પ્રોવાઈડ થયેલી હોય, ફોર્મ ભર્યા પછી હોલ ટિકિટમાં તમને જે સ્કૂલ આપી હોય એ સ્કૂલમાં 11 વાગ્યા સુધીમાં હાજર થઈ જવું અને તમારું પેપર 12 વાગે શરૂ થઈ જશે. કોઈ પણ વિદ્યાર્થીને સમય પૂરો થાય એ પહેલા પરીક્ષા ખંડમાંથી બહાર નીકળવા દેવામાં આવતા નથી. પેપર પૂરું થઈ ગયું હોય તો એ ક્લાસમાં બેસવાનું રહે છે. કેવી રીતે અરજી કરી શકાય? પહેલા તો જે તે જિલ્લામાં આગળ જોઈ ગયા એ રીતે શહેરી કક્ષા હશે તો 20 સીટ છે અને ગ્રામ્ય કક્ષા હશે તો 60 સીટ છે. આ વેબસાઇટ છે, આ વેબસાઇટ ઉપરથી તમને ફોર્મ ભરવાનું તારીખ દર વર્ષે અને તમે ફોર્મ ઘરેથી ભરી શકો એ માટેની આખી પ્રોસેસ પણ એમાં આપેલી હોય છે. આ વેબસાઇટ તમારે જોતી રહેવાની. જનરલી જુલાઈ ઓગસ્ટમાં ફોર્મ ભરવાનું આવે છે અને પરીક્ષા ડિસેમ્બર જાન્યુઆરીમાં આવતી હોય છે. જનરલી અત્યાર સુધી જાન્યુઆરીમાં જ આવતી, આ વર્ષે ડિસેમ્બરમાં છે. 13 ડિસેમ્બર આવી છે આ વર્ષની તારીખ 2025, બરાબર છે. એટલે જુલાઈ ઓગસ્ટ આજુબાજુ જોતું રહેવું. અને ખાસ તો જો તમને ફોર્મ ભરતા નથી ફાવતું તો તમારી સ્કૂલ પણ એમાં મદદ કરી શકે છે, એ ના કહી શકતી નથી તમને. અને ફોર્મ ભરાઈ જાય પછી તમારી
જે તારીખ છે એની પહેલા કોલ લેટર વેબસાઇટ ઉપર આવી જશે. એ વેબસાઇટ પરથી તમારી પ્રવેશ પત્ર ડાઉનલોડ કરી લેવાનું, હોલ ટિકિટ, અને એ લઈને જશો પછી તમને બેસવા દેશે. શું છે? માનસિક યોગ્યતા, ગણિત અને ભાષા. 40 પ્રશ્નો, 20 પ્રશ્નો, 20 પ્રશ્નો, એકનો 1.5 માર્ક્સ એટલે 50 ગુણ, 25 ગુણ, 25 ગુણ. તમને 2 કલાક પેપર તમારી સાથે જ હશે એટલે કોઈ વાંધો નથી. એવું નથી કે તમારે 60 મિનિટમાં પૂરા જ કરી દેવાના, પછી આ 30 મિનિટ 30 મિનિટ, એવું નથી. કુલ તમને 2 કલાક મળે છે. હવે રહી વાત OMR શીટની. તમને આવી રીતે ઓપ્શન વાઇઝ પેપર હોય છે. દાખલા તરીકે 37મો પ્રશ્ન છે ને, એમાં 4 ઓપ્શન આપેલા છે. તમારો જવાબ C આવે છે. તમારે બ્લુ કે બ્લેક પેન, ખાસ જોજો, બ્લુ અથવા તો બ્લેક પેનનો જ ઉપયોગ કરવાનો છે, પેન્સિલનો ઉપયોગ કરવાનો નથી. એને બહુ ઘૂંટવાનું નથી. આને બહાર જાય તોય નહીં ચાલે, 2 રાઉન્ડ કરી દેશો તોય નહીં ચાલે, આ ઘૂંટવું પછી તમે એને ઉપર વ્હાઇટનર મારી દો તોય નહીં ચાલે. એક જ અને વ્યવસ્થિત કટ ટુ કટ ઘાટું થાય ગોળ એવી રીતે ઘૂંટી નાખવાનું છે. અને એક વખત ઘૂંટાઈ ગયું પછી તમે એમાં ચેન્જ નહીં કરી શકો. 2 ઘૂંટેલા હશે એટલે ક્વેશ્ચન તમારો ખોટો ગણાશે. ઓકે, 1નો 1.25 ગુણ છે. કેવું હોય છે પેપર? હવે જો તમને અહીંયા કીધું છે કે આપેલ સૂચનામાં આવા 4 પ્રશ્નો અને 5 પ્રશ્નો હોય છે. એમાંથી એક પ્રશ્ન આપ્યો છે. આ 4 માંથી કોઈ એક આકૃતિ જુદી પડે છે. તમે કયો કઈ આકૃતિ જુદી પડે છે? અહીંયા ચકલી છે, અહીંયા કુકડો છે, અહીંયા ઉંદર છે અને મોર છે. તો ચકલી, કુકડો અને મોર પક્ષી છે, ઉંદર પ્રાણી છે. ડન. એટલે આ અલગ પડે છે. તમારો જવાબ કયો આવશે? C. તો તમારે C ઉપર ઘૂંટી નાખવાનું. બરાબર છે. આવા આકૃતિના પ્રશ્નો હોય છે. પછી અહીંયા તમને કીધું છે આના જેવું જ આમાંથી ગોતો. પછી આ 5 ટુકડાને ભેગા કરીને આમાંથી કઈ આકૃતિ બને એ ગોતો. પછી આ આકૃતિને આખી પૂરી કરો. આ આકૃતિને પૂરી કરવા માટે શું થાય? આખું બોક્સ પૂરું કરો તો કયો ટુકડો આમાં બેસે? કયો ટુકડો એવો છે કે જે આમાં ફિટ બેસી જશે? આવડા છે. ક્લિયર? પછી તમને આવી આ 1 2 3 આકૃતિ આપી છે. હવે જો આ ગોળ પેલા આ ખૂણામાં આવ્યું, અહીંથી ચોરસની વાત કરીએ તો પેલા આ ખૂણામાં છે, પછી આ ખૂણામાં ગયું, પછી આ ખૂણામાં ગયું. હવે આ ક્યાં ખૂણામાં જશે એવું જોવાનું છે. આ 3 આપી છે, ચોથું ક્યાં આવશે? પછી તમને કાગળના ટુકડા આપેલા હશે, બરાબર છે, અને એમાં આ ટુકડાઓની મદદથી અહીંયા કયો ટુકડો આવશે એ જોવાનું છે. પછી અરીસો, તમારે આ આકૃતિ છે પ્રશ્ન આકૃતિ. હવે અરીસો મૂકો તો અરીસામાં કેવું દેખાય 4 માંથી? તો જો અરીસો મૂકો એટલે અણીવાળો ભાગ હોય તો અહીં અણીવાળો ભાગ આવે. અણીવાળો ભાગ આ 1 છે ને 2 છે. તો હવે પાછું ચેક કરવું પડે. અહીંયા હવે એવું જ દેખાય ને, વચ્ચે ઘાટું છે, વચ્ચે ઘાટું દેખાય, અહીંયા નથી, એટલે જવાબ આપણો કયો આવશે? C. એટલે આવા પ્રશ્નો હોય છે. પછી પેપર કટિંગ નો પ્રશ્ન હોય છે. એટલે કટિંગ કરવાનું નથી હોતું. એમાં તમારા કાગળ હોય આવી રીતે વાયડો છે એવું બતાવ્યું. જો પેલા આખું ગોળ હતું, પછી અડધું કર્યું, પછી ચોથા ભાગનું કર્યું, 2 લીટા કટ કર્યા. હવે એને ખોલો તો કેવું દેખાય? તો પેલા આ બાજુ ખોલો 2 લીટા અહીંયા આવે, રાઈટ? પછી નીચેની બાજુએ ખોલો તો 2 ના 2 લીટા અહીંયા આવે. તો આખા સર્કલમાં 8 લીટા હોય એવું ગોતો તો કયું છે એ? આવું પૂછાય છે. પછી ક્રમિક આકૃતિ, આના પછી કઈ આકૃતિ આવશે? આવા બધા પ્રશ્નો હોય છે. અને ખાસ જેના માટે નવોદય દરેક વાલીએ ધોરણ 5માં અભ્યાસ કરતા બાળકને અપાવવી જોઈએ એ છે ગણિત. અહીંયા તમને આ જેટલા આપેલા છે ગણિતના ચેપ્ટર્સ, આંકડાકીય માહિતી છે, અવયવ છે, લસાગુસા છે, વર્ગમૂળ છે, ગુણોત્તર પ્રમાણ છે, માપન, આલેખ શ્રેણી, ઘનફળ, પરિમિતિ, નફો ખોટ, સાદું વ્યાજ, ટકાવારી, સમય અંતર, આ બધું જ. તમે લોન લીધી છે તો આ 12% લેખે લોનનું વ્યાજ કેટલું થાય, તમારા ખેતરનું ક્ષેત્રફળ કેટલું થાય, તમારા રૂમમાં કેટલી ટાઇલ્સ ચોંટાડવાની થાય, કયો આકાર કેવો છે. અને બીજું અહીંયા આ તમારા 20 ટોપિક ધોરણ 6 થી 10 ના ગણિતમાં આવતા ટોપિક જ છે. તમારું બાળક 5મા ધોરણમાં આના દાખલા સોલ્વ કરે છે તો 6 થી 10 માં એ બાળક સોલ્વ કરશે. ડન. અને બીજું આ બધી જ માહિતી પાછી જેટલું ગણિત છે એ પાછું જીપીએસસી યુપીએસસી જેવી એક્ઝામમાં આવે છે. સેમ ટુ સેમ. કોઈ પણ એક્ઝામનું તમે ગવર્નમેન્ટ પોર્ટલ ખોલીને જોઈ લેજો, એનો સિલેબસ જોશો, તમારે આ બધું એમાં કવર થાય જ છે. એટલે અપાવવાની છે.
ભાષામાં કેવું હોય, જો અહીંયા ફકરો આપ્યો છે આખો. બહુ જૂના વખતથી કાચ બનાવવામાં આવે છે. પારદર્શક લીસી સપાટીવાળો કાચ રેતી સોડા અને ચૂનાથી બને છે. 70 ભાગ રેતી હોય, 15 ભાગ સોડા હોય, 10 ભાગ ચૂના હોય અને બીજા પરચુરણ પદાર્થ હોય. એક પ્રવાહી તૈયાર થાય, ફૂંક મારીને આકાર બનાવતા, યંત્રોની મદદથી આકાર બનાવતા. આવા પ્રશ્નો આવ્યા, આખો પેરેગ્રાફ આવી ગયો. હવે પ્રશ્ન છે, કાચ બનાવવા કેટલા ટકા રેતી હોય? તો અહીંયા હતું જ ને, કાચ બનાવવા રેતીનો ભાગ કેટલો છે? 70 ભાગ. એટલે આપણે ટકામાં ગણો 70% થાય. આવા પ્રશ્નો છે, અહીંયા 5 પૂછાય છે એક પેરેગ્રાફમાં. આવા ટોટલ 20 પ્રશ્નો હશે. પેરેગ્રાફ તમને ઉપર આપેલો જ હશે. ડન. પરિણામ ક્યાં જોઈ શકો તમે? જવાહર નવોદયની સાઇટ ઉપર જોઈ શકો, ત્યાર પછી જિલ્લા શિક્ષણ અધિકારીના કાર્યાલય જોઈ શકો અને વેબસાઇટ ઉપરથી તમને મળી જશે. જન્મ તારીખનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ. બાળક સિલેક્ટ થાય પછીની વાત છે. મેરિટમાં આવે ને કહે કે હા તમારા બાળકનું સિલેક્શન નવોદયમાં થયું છે, પછીની વાત છે. એનું બર્થ સર્ટિફિકેટ જોશે, લાયકાતના પુરાવા જોઈએ. લાયકાત કઈ? 5મા ધોરણમાં તમે ગ્રામ્યમાં ભરેલો હતો, બાળક 3જું 4થું 5મું ત્રણેય ગ્રામ્યમાં છે ને, એવું ચેક કરે. બરાબર છે. અનામત જગ્યા ઉપર પ્રવાસ લીધો છે તો સક્ષમ અધિકારીનું ગ્રામ્ય પ્રમાણપત્ર આપવું પડશે. જ્યાં રહેઠાણ છે એનું પ્રમાણપત્ર આપવું પડશે. બીજા જે દસ્તાવેજો તમારી પાસે માંગે એ તમારે સબમિટ કરાવવાના રહેશે અને કમ્પ્લીટ થઈ જશે. આ પેપર છે તમારું. આવી રીતે આખું પેપર આવશે. જો અહીંયા 4 પ્રશ્નો છે આકૃતિના. જે વાલી મિત્રોને આ પીડીએફ જોતી હોય, નીચે કોમેન્ટ સેક્શનમાં પીડીએફ એવો મેસેજ કરશે અને મારા WhatsApp નંબર ઉપર તમે મેસેજ કરશો એટલે આ પીડીએફ મોકલી દઈશું તમને. આકૃતિ પૂરી થાય પછી આ ગણિતના પ્રશ્નો છે અને પછી આ પેરેગ્રાફના પ્રશ્નો છે. અને આ બધા જ વિભાગની સંપૂર્ણ તૈયારી તમને તમે જે વિડીયો સાંભળી રહ્યા છો એ YouTube ચેનલ ઉપર, ફેસબુકમાં જે વાલી મિત્રો સાંભળી રહ્યા છે તો તમે આ કોડ સ્કેન કરશો અથવા તો તમે લખશો કે ચૈતન્ય ક્લાસીસ મિતુલ સર એવું યુટ્યુબમાં, તો આખો સંપૂર્ણ કોર્સ ત્યાં ફ્રી છે. હવે OMR શીટ કેવી હોય છે? આ ઉપર જો એક પ્રશ્નપત્ર છે, તમારે જેમાં જવાબ ટીક કરવાના છે એ શીટ આવી હશે. શું હોય છે એમાં? તમારે તમારો રોલ નંબર જે તમારા હોલ ટિકિટમાં એ હોય છે એ લખવાનું હોય છે. તમારું નામ જે તમારા સ્કૂલમાં નામ બોલતું હોય તમે ફોર્મ વખતે ભરેલું છે એ નામ અહીંયા લખવાનું છે. પપ્પાનું નામ લખવાનું છે. ત્યાર પછી તમારા જે કંઈ પણ નંબર છે એમાં રોલ નંબર અહીંયા લખવાનો. હવે સમજો તમારા બાળકનો રોલ નંબર આવ્યો છે 1 2 3 4 5 6 અને 7, તો અહીં લખી નાખો. 123 45 67 એવો નંબર આવ્યો તો અહીં લખી નાખો. પછી શું કરવાનું? આ નંબર 1 છે ને તો અહીંયા નીચે 1 વાળો ગોઠવવાનો. અહીંયા 2 નંબર છે તો 2 વાળો ગોઠવવાનો. અહીંયા 7 નંબર છે તો 7 વાળો ગોઠવવાનો. આ થઈ ગઈ રોલ નંબરની વાત. હવે કોઈ પાસે પેપર આવ્યું છે ને, પેપરની જે ટેક્સ્ટ બુકલેટ છે ને એ બે તમને જુદા જુદા આપ્યા છે. એ તમારા પ્રશ્ન પેપર ઉપર એ નંબર હશે, એ તમારો ઇન્ડિવિડ્યુઅલ નંબર છે. એ અહીંયા લખવાનો, આની જેમ જ અહીંયા ટિક કરવાનું. ફરી પાછો રોલ નંબર. જે કોણ ભરશે? આ જે તમારા ક્લાસમાં શિક્ષક તમારે જે પેપર ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે એ તમને ભરી આપશે. બરાબર છે? આમાં તમારે એને ભરો, આ જ તમારે ભરવાનું છે. ક્લિયર છે? આ બધી માહિતી તમારે હોલ ટિકિટમાં હશે જ ઓલરેડી. ત્યાર પછી આવી રીતે તમને આ 100 પ્રશ્નોનું લિસ્ટ હશે. અહીંયા તમારે સમજો કે ચોથામાં તમારે બી જવાબ આવે છે, તો ચોથામાં બી ઉપર આમ વ્યવસ્થિત રાઉન્ડ કરી દેવાનું છે. ક્લિયર? આવી રીતે આખી પેટર્ન છે. અહીંયા તમારી સહી આવે છે. આ થઈ ગઈ જવાહર નવોદયની વાત. ધોરણ 5 માં બીજી કઈ એક્ઝામ આવે છે નવોદયની સાથે સાથે? તો એક છે CET અને બીજી છે સૈનિક સ્કૂલની એક્ઝામ. આ બંને એક્ઝામમાં નવોદય જેવો જ સિલેબસ છે. 80% સિલેબસ કોમન છે. એટલે તમારો બાળક જો 5મા ધોરણમાં છે, નવોદયની એક્ઝામ અપાવડાવો છો, તેની સાથે સાથે આ બંને એક્ઝામ અપાવડાવી. એ બંને એક્ઝામને રિલેટેડ માહિતીનો વિડિયો તમને ટૂંક સમયમાં આ જ YouTube ચેનલ ઉપર મળી જશે. જવાહર નવોદય સુધીની માહિતી અહીંયા તમને મેં આપી દીધી છે. ખાસ એ છે કે આપણી YouTube ની અંદર નવોદયની એકલવ્ય સિરીઝ છે, જેમાં તમે ફ્રી ઘરે બેઠા
નવોદય, સૈનિક સ્કૂલ અને સીઈટી જેવી તૈયારી કરી શકશો. એક પણ રૂપિયો ફી ભરવાની નથી. દરેક વિષયમાં તમારી પકડ મજબૂત બનશે, બાળકનું કોન્ફિડન્સ લેવલ વધશે, ગણતરી વધશે, સ્પીડ વધશે, એક્યુરેસી વધશે અને ભાષાની સાથે સાથે બાળક પણ કંઈક શીખી શકશે. અને અહીંયા તમને જે લિંકો આપેલી છે, આકૃતિવાળા પ્રશ્નની લિંક છે, ગણિતના પ્રશ્નની લિંક છે. આ પીડીએફ તમે મને મેસેજ કરશો, મોકલી દઈશ. પીડીએફમાં તમે ખાલી આ લિંક ઉપર ક્લિક કરશો એટલે સીધું YouTube ખુલી જશે. બરાબર છે. હવે જે વાલી મિત્રો આ વિડીયો જોવે છે અને પોતાના બાળકને એડમિશન કોચિંગ ક્લાસ રખાવવું છે, તો અમારો કોચિંગ ક્લાસ સુરત ખાતે શરૂ છે. તમે સુરતમાં એક બ્રાન્ચ છે મોટા વરાછા ખાતે અને બીજી બ્રાન્ચ છે વેલેન્જા ખાતે. આ બંનેમાંથી જે જગ્યાએ તમારું નજીક થતું હોય, ટાઈમ કન્વીનિયન્સ આવતો હોય, તમે આ નંબર ઉપર ફોન કરીને વાત કરી જોજો એટલે તમને યોગ્ય માહિતી મળી જશે અને એના ઉપરથી તમે આખું કોચિંગ ક્લાસનો સિલેબસ તમને પ્રોવાઈડ થવાનો છે. અને ખાસ તો ગણિતમાં પાવરફુલ થશે. યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાઓની તૈયારી તમારી સ્કૂલ લેવલથી થશે. 6 થી 12 નું સીબીએસઈ બોર્ડનું શિક્ષણ ફ્રી છે. અને બીજું કે બાળકની આવડત વધશે અને આવડત અત્યારે કેળવશો તો ભવિષ્યમાં તમારી આવક વધશે. એટલે ખાસ જે વાલી મિત્રો તૈયારી કરાવવા માંગે છે એ આ નંબર ઉપર મારી સાથે વાત કરી લે. ફોન હું જ રિસીવ કરીશ અને તમારા એડમિશન શરૂ થઈ જવાના છે. આખા વર્ષ દરમિયાન કોઈ પણ સમય તમે એડમિશન લઈ શકો છો. એવું કોઈ નથી કે આજ સમય શરૂ થાય છે તો એટલો સિલેબસ જાય નહીં, એને પહેલેથી જ તૈયારી કરવામાં આવે છે. તો આવી જ કંઈક નવી માહિતીઓ માટે, નવોદયની તૈયારી માટે જો તમે આ YouTube ચેનલમાં વિડીયો જોઈ રહ્યા છો તો શેર કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે, ફેમિલી ગ્રુપ સાથે, જેથી કરીને કોઈ વિદ્યાર્થીઓને તૈયારી કરવી છે અને એને સારા પ્લેટફોર્મની જરૂર છે. કોઈ ફેમિલી ફી અફોર્ડ કરી શકતું નથી તો ઘરેથી એકદમ સંપૂર્ણ ફ્રીમાં તૈયારી કરી શકે. એની માટે આ લિંક શેર કરવાનું ભૂલતા નહીં. જે વાલીઓને આ વિડીયો ગમ્યો છે સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમે જે અહીંયા વિડીયો મૂકેલા છે અથવા તો નવા વિડીયો જે મૂકવાનો છે એની તમને તરત જ માહિતી મળી જાય. ઓકે, મળીએ નવી માહિતી અને નવા વિડીયો સાથે, નવા કંઈક કોન્સેપ્ટ સાથે. પણ ખાસ એ જોજો તમારા ગામનું ગ્રુપ છે, તમારા રિલેટિવ્સનું ગ્રુપ છે, એની અંદર શેર કરવાનું ભૂલાય નહીં. ઓકે, કાંઈ પણ ડાઉટ હોય તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો. મળીએ. જય શ્રી કૃષ્ણ.